ઉપર શારદા સદાય બધાયથી બારોટ ના થવા કંઠ કવિતા કુળમાય બધાયથી બારોટ ના થવા गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे कमर मारू हलोणू गाजे श्याम आवीने मारी मटुकी फोड़े श्याम आवीने ચક્કુબેન વસંતભાઈ અંકલેશ્વરિયા ગીતાબેન દિનેશભાઈ અભાણી બગસરા ગીતાબેન દિનેશ કુમાર અભાણી ઉષાબેન મહેશભાઈ સોલંકી ગોંડલ પુષ્પાબેન ભૂરાભાઈ અપાણી ગોંડલ સગુણાબેન રસિકભાઈ બાગોરા રાજકોટ સગુણાબેન ગીતાબેન મહેશભાઈ પારકરા રાજકોટ બિલખા સોરી બિલખા મહેશ કુમાર આપી દો નિર્વિશાબેન ધવલભાઈ સોલંકી રાજકોટ
આ બધું બી આવો. કિંજલબેન ચિરાગભાઈ સન્ના જેતપુર. સરલાબેન ગુણવંતભાઈ ગેલાણી રાજકોટ. અહીંયા બેઠા પેલા જ બેઠા જો અહીંયા આ તાલીથી વધાવતા રહેજો. નિરાલી જલપા બેન જલ્પાબેન વિજયભાઈ સોલંકી સુરત. અલે નિરાલી ને લેતી જાય હર્ષિતાબેન અશ્વિનભાઈ કુંવરિયા મવા ક્યાં હર્ષિતા હા બિંદુબેન દેવાક્ષભાઈ વિસાણી અમદાવાદ. માનસીબેન મેહુલભાઈ સોલંકી સાવરકુંડલા. ક્યાં ભાઈ વિમલ ક્યાં એ કપડા બદલાવે ની તો ઓલું પૂજન નું કપડા બધા ભેગા થઈ હા બધું આપણે ઓલો ભાઈ ગેરેજ વાળા લોજ નાખો પ્રજ્ઞાબેન અજયભાઈ રાજકોટ પ્રજ્ઞાબેન અજયભાઈ રાજકોટ. વાહ વાહ વનિતાબેન મનુભાઈ મુજેવડી. વનિતાબેન મુજેવડી વાળા. જયશ્રીબેન દિલીપભાઈ અપાણી. આ ઘોંઘાટ ઓછો કરો, ઘોંઘાટ ઓછો કરો. હા મીનાબેન નટુભાઈ સોલંકી સાવરકુંડલા. દક્ષાબેન વિનુભાઈ જામકંડોણા. દક્ષાબેન વિનુભાઈ જામકંડોણા. સન્માન કરે છે આપણે પાલનપુરાનું ગૌરવ કહી શકાય એવા અને નાની ઉંમરે જ એને બહુ મોટું નામ કર્યું છે. લોક સાહિત્ય અને ક્રિકેટ કોમેન્ટ્રી માટે જે સતત આપણે જેને યુટ્યુબ ચેનલ ઉપર અને સોશિયલ મીડિયામાં અને અવારનવાર એ પાલનપુરા પરિવારનું ગૌરવ અમારા ભાઈ શ્રી હરિકાકાને છબી આપીએ આ કંકાઈમાની છબી આપીને સન્માન કરે. જોરદાર ગુણવંતભાઈ ગેલાણી પણ હરિકાકાનું સાલો કાઢીને સન્માન કરે છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. મૂળ ગામ લોજ હાલ અંબાજી મુનિભાઈ કણ હરિકાકાનું સારો ગાડીને સન્માન કરે છે. હાલો બોલી જાઓ, ઈલા ભાભી વિશે બોલી જાઓ. બધું આપીને સન્માન કરે છે. જોરદાર પાલનપુરા પરિવાર એટલે કે મારો ફેમિલીનો ખૂબ જ શ્રદ્ધા અને ભાવનાથી કોઈ પરાપર્વના પુણ્યના એના માવતર અને એના માવતર હોય એના સારા
પુણ્ય હોય તો એટલા બધા તમે સારા પરિવારના પરિવાર અને આ કુળદેવી તરીકે સારી ભાવના સાથે માતાજીનો આજે એક બ્રાહ્મણ તરીકે આ પરિવારને કનકાઈ માતાજીના કનકાઈની આશીર્વાદ બની રહે તેવી કામના કરીએ છીએ. સાથે સાથે માતાજી કંકેશ્વરી કોમ્પોટર્સ દ્વારા આ સ્થળની અંદર રાત્રિ રોકાણ માત્ર જો કે ગઈકાલે તમે લોકો હતા એને ખબર જ હશે એની પરિસ્થિતિ બધી કે સરકારમાંથી જે રાત્રિ રોકાણ આવ્યું છે ને એ આ ધાર્મિક કાર્ય માટેનું જ છે. ટ્રસ્ટની વિરુદ્ધમાં ઘણા લોકો ઘણી બધી સાઈડો હલાવી રહ્યા છે કે ભાઈ બધાને ખોલી નાખો. સરકારે 50 માણાનું પરમિશન આપી છે